હવામાન અપડેટના બધા દર્શક મિત્રોને બદ્રુભાઈ દાદલનો જય માતાજી. મિત્રો આજે 28 જુલાઈ. હવે અત્યારે આવનારી સિસ્ટમની વાત કરીએ મિત્રો, અને મોડલો કેટલો વરસાદ આપી રહ્યા છે અને શું સિસ્ટમની પરિસ્થિતિ છે તેની વાત કરીશું. અને પાછળથી મિત્રો આમાં શું ફારફેર થાય ને આપણો થોડોક અલગ અંદાજ આપશું કે કેવી રીતનું આમાં શું થાય પણ શકે. થોડોક ધ્યાનથી સાંભળજો વિડીયો મિત્રો. આ આપણા ફોલોવરો માટે સ્પેશિયલ મહેનત કરેલી છે. હવે મિત્રો આ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યો અત્યારે અહીંયા આ ડીપ ડિપ્રેશન છે. બંગાળનો કાંઠો અને ઓરિસ્સાનો તટ બધું બેની વચ્ચે ક્રોસ કરી ગયું છે. હવે આ એનો તમે રૂટ જુઓ મિત્રો. અત્યારે 52 કિલોમીટરની સ્પીડે પવન બતાવી રહ્યા છે. આપણે ગઈકાલે વિડીયો ન આપવાનું કારણ પશ્ચિમ સૌરાષ્ટ્રના મિત્રો માટે કાંઈ વરસાદમાં ખાસ હતું નહીં એટલે નથી આપ્યો. પણ ગઈકાલે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવીને વાવાઝોડું બને એવી અપડેટ હતી, પણ હાલ પછી અપડેટ ફરી કોઈ વાવાઝોડું બીકમાં કહી ન શક્યા. હવે મિત્રો અત્યારે તમે જુઓ થોડોક રૂટ ચેન્જ થયો છે. હા આપણે સ્ક્રીન થોડીક વધારીએ તો મિત્રો આ અત્યારે 55 કિલોમીટરની સ્પીડમાં ડીપ ડિપ્રેશન છે. ગુરુવારે 48 કિલોમીટરની સ્પીડ છે. પછી શુક્રવારે 31 તારીખે 57 કિલોમીટરની સ્પીડ છે. એટલે મિત્રો ડીપ ડિપ્રેશન તો રહેશે જ. હવે મિત્રો આ ગુજરાતના કાંઠે આવે છે. આ ગુજરાતના કાંઠે આવે એટલે મિત્રોનો મુખ્ય વરસાદ તો દક્ષિણ પશ્ચિમમાં જ હોય છે. હવે મોડલોનો અંદાજ એવો હશે કે અતિ ભારે, ભારે, અત્યંત ભારે, હળવા અને મધ્યમ. આમાં મોડલોનો અંદાજ શું છે એની વાત કરીએ તો મિત્રો ઉત્તર પૂર્વ દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ, એટલે એમાં પણ ખાલા તો મૂકે જ. અમુક મધ્યમ ને એવા વરસાદ પડે. બધે આખું બધું તરબળ ન થતું હોય પણ 8 ઇંચ સુધીના વરસાદ ગણાય. ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ અને કચ્છની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં અડધું સૌરાષ્ટ્ર ત્રાણ એટલે કે ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો, બોટાદના ભાગો, અમુક રાજકોટના ભાગો અને મોરબીના ભાગો, થોડા જામનગરના ભાગો અને સુરેન્દ્રનગરના પૂરા ભાગો, આમાં સારામાં સારા વરસાદની શક્યતા. એટલે આગાહી સમયમાં આમાં 4-5 ઇંચ 5-7 ઇંચ ટુકડે ટુકડે કે એકી સાથે મળી શકે. હવે ત્યાર પછીનો મધ્ય સૌરાષ્ટ્રના અમુક ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠ, આના માટે મોડલો 1 થી 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીનો વરસાદ આગાહી સમયમાં બતાવી રહ્યા છે. મિત્રો આવડી મોટી સિસ્ટમ આનો ટ્રેક બદલ્યો છે આજે. એની ફાઇનલ રાતની છેલ્લી અપડેટમાં આ જે તમે જોઈ રહ્યા છો તે અહીંથી થોડુંક આમ મવડાય અને રાજસ્થાન ઉપર જાય છે. હવે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રવાળા માટે શું, ખરેખર તો હું મારા લોકેશન કરતાં પણ ત્યાં બી રાખું છું કઈ રીતે ત્યાં જાય. હવે મિત્રો આમાં શું થઈ શકે એની વાત કરું મિત્રો કે આના ટ્રફો લંબાઈ શકે અને આપણે જોઈએ છીએ કે જ્યારે શરૂઆત થઈ જાય સેટેલાઇટ વાદળો હતી અને પછી મોડલો બતાવવા માંડે છે. એટલે આ કોઈ ફાઇનલ અપડેટ નથી પણ મારા અંદાજ મુજબ મિત્રો અરબી સમુદ્રમાં આ એક અંદાજ જ છે, કોઈ મોડલે નથી બતાવેલું. મારા ફોલોવરને હું મારી સ્પેશિયલ શક્યતાની વાત કરું છું કે અરબી સમુદ્રમાં વોર્ટેક્સ બની શકે. વોર્ટેક્સ બની શકે તો સારો લાભ મળે. અને બીજું અને આ વખતે હવે વોર્ટેક્સ બન્યું હોય તો દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉપર પણ સારો ફાયદો થાય. મોડલો નથી બતાવતા આની આ શક્યતા છે. બીજું મિત્રો કે ઉપર ચડશે એટલે આ પશ્ચિમ કચ્છ પણ આમાં સાથે સામેલ રાખજો. પૂર્વ કચ્છને સારો લાભ મળશે. આ મિત્રો ઉપર જાય હજી તમે જુઓ તો આ ગુજરાતના કાંઠા સુધી ડીપ ડિપ્રેશન બતાવે છે 57 કિલોમીટરની સ્પીડ. એટલે આપણે
ગુજરાત રાજ્યમાં એટલો નહીં પણ પવન તો સાથે રહેશે જ વરસાદ સાથે. હવે મિત્રો આનો ટ્રેકમાં ફારફેર થાય અથવા અરબી સમુદ્રમાં ટ્રફ લંબાઈમાંથી વોર્ટેક્સ બને તો લાભ મળી શકે. આનો ડાયરેક્ટ ટ્રફ પણ આવી મજબૂત સિસ્ટમમાં સારો વરસાદ આપી દેતો હોય છે. ભલે મોડલો નથી બતાવતા, આપણે આ વધારાનું અનુમાન આપીએ છીએ. આના તમે 100% ન માનવું. અને ગઈકાલ સુધી ગુજરાત ઉપર જે એની છેલ્લી અપડેટો હતી ગઈકાલની, એમાં વાવાઝોડા ટાઈપનું કોઈ બોલ્યું નથી, પણ 74 કિલોમીટરની સ્પીડ અને ગુજરાત ઉપર બતાવતું હતું, પણ આટલો ટર્ન લીધો છે. એટલે કોઈ વાવાઝોડું થઈ ગયું એવું આપણે વાત નથી કરતા અને કરવી નથી જી, કારણ કે આપણે પાસે એવો કોઈ સત્તાવાર અધિકાર નથી. પણ મિત્રો 65 કિલોમીટર ઉપર સ્પીડ જાય અને વાવાઝોડું કહેવાય. આપણે ડીપ ડિપ્રેશનની જ વાત રાખો, અત્યારે મોડલો બતાવી જશે. હવે મિત્રો આમાં શું થાય, કારણ કે વાવાઝોડાનો સમય પણ નથી. આ સિસ્ટમના ટ્રફોના કારણે આપણે એવું નથી માની લેવાનું કે 1-2 ઇંચ જ વરસાદ આમાં ભાગમાં આવશે. આ વિસ્તારના આજે મેં ગણાવ્યા એ વિસ્તારના પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ કચ્છના, અમુક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને એના લાગુ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, અડધા ભાગો સારામાં આવશે. એટલે મિત્રો આપણે હજી આઈએમડીનું બુલેટિન નથી આપ્યું, એને હજી એવું 4 કલાક પહેલાં 5 કલાક પહેલાં બુલેટિન આપ્યું ત્યારે એવું કહેલું કે સવારમાં ક્રોચ કરશે વહેલી સવારે, પણ અત્યારમાં બુલેટિન નથી આવ્યું, પણ ક્રોચ કરી લીધું છે સિસ્ટમે. અને ડીપ ડિપ્રેશન એટલે વાવાઝોડાનો ભાઈ સમજી ગયા, એનાથી એક સ્ટેપ વટે એટલે વાવાઝોડું બને. હવે મિત્રો બીજું કે મિત્રો આને જે અત્યારે આ છેલ્લી અપડેટમાં ટર્ન લેવાયો છે, એ ટર્ન 31 તારીખથી આગળ નથી વધ્યું. એટલે એને કોઈ ફાઇનલ રૂટ એવો નથી આપી દીધો કે રાજસ્થાન બાજુ જોયું અને ગુજરાત છોડી દે. એનું કારણ છે કે 31 તારીખે એ ઊભા રહી ગયા છે. નકર આ 10 દિવસના પૂર્વાનુમાન આપે એને બદલે 3 દિવસના પૂર્વાનુમાનમાં આ લોકો પણ ઊભા રહી ગયા છે. એટલે મિત્રો હજી એવું નહીં માની લેવાનું ગુજરાત છોડી દે. તો મુખ્ય વરસાદ ગુજરાતમાં રહેવાનો છે. જે આપણે વિસ્તારો ગણાવ્યા, આ જે વિસ્તારો ગણાવ્યા એને ઓછી શક્યતા દર્શાવી રહ્યા છે. પણ હું મારું અંગત એવું પણ માનું છું કે આમાં આ અરબી સમુદ્રને ચક્રીય કરશે. આવડી મોટી સિસ્ટમ અહીંયા નજીક આવે એટલે અરબી સમુદ્ર સક્રિય થાય એટલે વધારાના લાભો મળે. મોડલો નથી બતાવી રહ્યા, પણ આ મારું અંગત માનવું છે. બીજું મિત્રો કે પશ્ચિમ સૌરાષ્ટ્રના મિત્રોની શું હાલત હોય અને મને ખ્યાલ છે વાવણી પણ અડધામાં જ થઈ છે. દર વખતે આપણે હકારાત્મક હોઈએ છીએ, પણ એવું થઈ નથી શક્યું. પણ મિત્રો મને આ ઊભા રહી ગયા એની માથેથી એવું લાગે છે કે હજી કંઈક આમાં મોટો ફારફેર થવાનો હશે. કદાચ આ બાજુ આપણે ટર્ન પણ લે અને અરબી સક્રિય પણ થાય. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. આગળ અપડેટો આપણે જોતા રહીશું. જય માતાજી.